ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. પેલીથી જે નાસ્તા પાણી કરીને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટલી ડન. और અહીંયા અમારે મધર બેસી ગયા છે सारे डॉक्यूमेंट्स लेकर, क्योंकि अभी घर पे नखाने वाले हैं सोलर. सोलर जरूरी है કા મમ્મી? હા તો ઓલું લાઈટ બિલ આવે એની કરતા તો સોલર નખાઈ દેવું સારું. 5 વર્ષમાં તો પછી ઓલી આપણે સગડી વાપરીએ, ઇલેક્ટ્રિક ગીઝર વાપરી હગો, સગડી વાપરી હગો. મશીન જો અત્યારે મારે ઘંટી ચાલુ રહી, ઘંટી હા મશીન ચાલુ હોય, હા. ફ્રીજ ને ઈ બધું ઇલેક્ટ્રિક આઈટમ ચાલુ હોય, એસી આઈટમ તો ખોટું લાઈટ બિલ બહુ જતું. હા, એટલે સોલર નખાવવું જરૂરી છે. એટલે હવે વાગ્યા છે 9:30 અને હવે મારે દ્વિજુનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વેરી ગુડ મોર્નિંગ દીકુ. આ કોઈ દી આ અત્યારે 6 મહિનાની થઈ છે, મતલબ 5.5 મહિના જેવું, પણ કોઈ દીમાં દીકો કોઈ દી ઉઠી રોયો નથી. સ્માઇલ જ ઓલવેઝ એના પપ્પાની જેમ હસતી જ હોય. કામાં દીકો ઓલવેઝ માર કાનો હસતો જ હોય. હચોડો આડો થઈ ગયો દીકુ તું. આમ જો, ક્યાં તારું ઓસીકું, ક્યાં તું, ક્યાં તારા પગ. હે કાનો, એ કાનો મારી દીકુલી નાની નાની. હાન ભાઈ, હાન ભાઈ આળસ ખાય છે મારો દીકલો. ઓહો હે મમ્મી, હું વિચાર કરું મેં કોઈ દી મેં કીધું ઉઠીને રોય નથી. રમતી રમતી જોઈ રમતી જોઈને દાંત જ કાઢતી હોય. મેં કીધું આપણને એમ થાય કે મેં કીધું આમ જોત ખરી, મેં કીધું ઉઠીને માં દીકો દાંત જ કાઢતો હોય. દીજો દીકો ઉઠી ગયો મરકાનુડો. હા પાડેસ તને મમ્મી હામી. ઉઠી ગઈ ને કાલ મમ્મી આપણે ડિનરમાં જમવા ગયા તા તે હવે આ ઓલા બધા કહે ને મારા સાસુ ની કે આ હવે ઓળખતા શીખી ગઈ, તો સાચી ને એવું છે. કાલે ઓલા પાયલ કાકીએ તેડી હતી તો ક્યાં ઠેઠ થી આઈને નજર મંથન પાસે વહી ગઈ. તે પાછી મંથન ની પાસે તે એવી ટકર ટકર જોવા મળી. હા, મંથન ની પાસે હું એવી કરતી હતી, વાતો કરતી હતી. મેં કીધું આ ઓળખે જ કેવી બધાને, વિશાલ આવે તો દાંત કાઢે. એટલે મેં કીધું રોજ જેની જેની પાસે રમીને, અને કાલ મારા સસરા ભાઈ મમ્મી તું તને બતાવે વિડીયોમાં, એની પાસે જાય ને હાળી ઓઠ કાઢે, જાય ને ઓઠ કાઢે. મેં કીધું અજેડું કેટલું લાગતું હશે. તો એવું છે. હે માર કાનુડી, હે તું ઓળખવા માંડે છો બધાને હવે. દૂધું દૂધું પાઈ દેઈ. હા, તૈયાર વિયાર કરી દઈ મત્તીની. તું નાઈટ ડ્રેસ પહેરીને હોતી હતી ને. કેમ આવડાવી ગયા મરકાનું ને. અત્યારમાં કોઈ લેતું નતું તો રોવાઈ ગયું તો અમારથી. હાલો હારું હાલો. જો ક્યારની કોકાર વાતું કરીને ઘૂઘવાટા કરે છે. હવે રોય એટલે અત્યારે ડોક્યુમેન્ટની આપી દે, રજીસ્ટ્રેશન થાય છે. કારણ કે ગવર્મેન્ટના રૂલ મુજબ આવતા ફાઇનાન્શિયલ યર ખતમ થાય એટલે કે 1/4 થી સબસિડી બંધ થઈ જવાની છે. એટલે મેં કીધું રજીસ્ટ્રેશન કરાવી જ નાખી. આજે કરાવું કાલે કરાવું. તે અત્યારે જો બધા ડોક્યુમેન્ટ્સ આપણા રેડી થઈ ગયા છે, તો હવે એને આપી દઈએ. ને પછી મારું ચાર્જર મમ્મી ભૂલાઈ ગયું છે ઓલા ઘરે, એટલે એની વગર બધું અધૂરું છે. કારણ કે આઈફોનમાં બીજું ખોટું મૂકવો તો મેં કીધું મારું નવું આઈફોનમાં એની કરતા ચાર્જર જો મારું ચાર્જર એમ હું લાગત બધાયમાં મૂક્યા જ કરતી. ફોન ચાર્જ થતો બંધ થઈ ગયો. એવું થાય. એને જેવું છે. અને મમ્મી આજે અમારો હિંડોળાનો વારો છે મંદિરે. તો હવે શેના હિંડોળા છે એ આપણે ત્યાં જાસુ પછી ખબર. અને વિચાર તો છે જ આજે કે મેં કીધું આજે કેટલા 10 દિવસ વહી ગયા. મમ્મી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર કે દી છે? હજી તો વાર છે, હજી અમાસ આવશે. ઓકે. આજે તો કઈ કઈથી થઈ હોય ઈ 2 દિવસથી નથી જોઈ. કારણ કે પૂનમ હતી ત્યારની ખબર છે, પછી પૂનમ પછી કઈ તીથી છે એ ખબર નથી. તો વિચાર હું આજે કરીશ બેનપણીઓ બધી ભેગી થઈને આજે અમારી હવેલી હિંડોળાના દર્શન કરવા જાવ. હા, એટલે પેલા તમે દર્શન કરીને આવી જાવ પછી અમે જઈએ. હા, એટલે બધું ધીમે ધીમે અમારે તો બહુ બધું કામ ગામમાં બાકી છે મમ્મી. એટલે એ બધું ધીમે ધીમે પતાવવું છે. એટલે પેલા તો દીદીને મમ્મી તને ખબર હોય તો પેલા આપણે નેટ છૂટી નેટ આવતી ખબર, કે ચારે નાકામાં નેટ આપણે બિછાવી દઈએ. મચ્છરદાની જ આવે નેટની. હે, નેટની અને ચારે બાજુ મારા સાસુ કે લબડે છેડા. હા લબડે. અને પેલાના બધાના ખોયામાં, મમ્મીના આણાના ખોયા, મારી સાસુના આણાના ખોયા, એ કોઈના ખોયામાં નેટ જ નથી. નેટ નો એ પણ અમને ઘેરે સીવડાવતા અમે. હે, કાપડ લઈ આવી અને દરજી ઘેરે સીવી દી. ઓકે. અને પછી માથેથી નેટ નો કટકો લઈ આવે અને નેટ ને કાપડની પાઇપિંગ મૂકીને પછી કરી દે એટલે ઢળક દીધું. ઓકે. એટલે ઈ મેં કીધું પેલાના મમ્મી બધાયના ખોયામાં આપણે નેટ કોઈનામાં છે જ નહીં. એટલે મેં કીધું એવી એક છૂટી નેટ લઈ લઈએ ને તો બધાના ખોયામાં હાલે.
એટલે ઈ આજે મેં કીધું રોંઢે ફ્રી થાય ને તો હું ને વિશાલ અમે જાશું અને ઈ લેતા આવશું. મેં કીધું ગાર બે અને અમારે જો મેડમ ફૂલ રમતે ચીડા છે ઘૂઘવાટા કરવાની. બધાને રાત પડે ને એને દિવસ થાય, બધાને હું અંટાણું થાય ને એને જાગવાનું ટાણું થાય. એની આ નો રમો તો એને ખોટું લાગી જઈશ. વાતો કરે માં દેખો, વાતો કરતા શીખી ગયો છો. વાતો કરતા શીખી ગયો માં બીજું હે. ફાઇનલી વાગી ગયા છે 5 અને ફરી અનધર અમે રેડી થઈ ગયા છીએ મસ્ત સાડીના લુકમાં. સાડી મેં ફર્સ્ટ ટાઈમ વિયર કરી છે. બધા કોમેન્ટ કરજો કેવી લાગે છે. મમ્મી કેવો લાગે છે કલર? હે ને, કારણ કે આખી પ્લેન છે ને આમ ગાળા બોર્ડર છે એટલે બહુ મસ્ત છે અને સેલા ટાઈપ. અને આમ દેખાય કોઈકને આમ પહેરી હોય ને તો કોઈકને બહુ કડક દેખાય સાડી, પણ આમ એકદમ હળવી છે એમ, એટલે મજા આવે વિયર કરવાની. કારણ કે જેમ ગઈકાલે કીધું તે પ્રમાણે કે અમારા હિંડોળાનો વારો છે આજે મંદિરે, તો દર્શન કરવા અને હિંડોળાની આરતી કરવા અત્યારે નીકળવાનું છે આપણે. ટાઈમ આપેલો છે 5:15 આસપાસનો, એટલે 4:45 થયા છે. એટલે ધીમે ધીમે અહીંથી નીકળીએ એટલે ત્યાં પહોંચતા આરામથી 15-20 મિનિટ મારે થઈ જાય ધીમે ધીમે અકારીએ એટલે. નહીં મમ્મી? અને બીજું બેનને સાચવજો. કાલ તો મમ્મી એને લઈ જવા વાંધો નથી, એને ત્યાં લઈ જાવ ને એટલે પછી મને કાંઈ ન કરવા દે. પણ ઈ ન્યા નો રે નહીં. અને કાલે તો આ રોવે આખા મંદિરમાં નકરો એનો રોવાનો અવાજ જ આવે. અને મેં કીધું આજે તો આખું મંદિર ભર્યું હોય, તો મેં કીધું પછી બહાર એને કેવી રીતે મારે લઈ આવી. તે અત્યારે જો હું જાઉં છું અને મમ્મી બીજાને હાચવે, અને વરસાદી વાતાવરણ જેવું થયું છે એટલે આ લ્યો હફેદરું પાછું આવ્યું. અમે પહોંચી ગયા છે મસ્ત અમારા હિંડોળાની આરતી છે એની માટે. નણંદ ભોજાઈને મેચિંગ કિયા હે મસ્ત બ્લુ. તો અત્યારે જો મસ્ત સાડી પહેરીને. તમે કેવી સાડી પહેરશે? મારું કાંઈ નક્કી જ નહીં. સાડી થતી જ નથી. બ્લાઉઝ તો એકોય નહોતે અત્યારે મને. એકોય નહીં સાડી ટૂંકી પડે પહેરી હોય ને તો સાચી વાત ફરતી પાટલી ઘટે કાયા ઘટે. તમે બદલા હોય ને થોડો ફાયદો કહેવાય, બહુ સારો કહેવાય. મારું દીદી વૈધુય નથી ને ઘટ્યું નહીં, એને જેવું થઈ ગયું તો વાંધો ન આવે. એક બે પ્લેટ ખોલ થઈ જાય, બધી પ્લેટ ખોલ નાખો ને તો કદાચ મન તોય નો થાય એવું થાય. એટલે અત્યારે સાડી તો હાવ એટલે હાવ બંધ જ રાખવું પડે એમ છે. તો અત્યારે અમારી મમ્મી થી અમને મુલાકાત કરાવી દઈએ તો ઓહો ખીલી ઉઠે છે દીદી. હું જ કહું મમ્મી આખા મંદિરમાં બહુ મસ્ત લાગે છે. મેં આવીને જ પૂછ્યું મેં મમ્મી સાડી એક નંબર લાગે છે, બહુ મસ્ત. સારું હાલો કથા શરૂ છે ઉપર. અહીંયા આપણી ફરસી પૂરી પડવાળી બનીને થઈ ગઈ છે રેડી એકદમ મસ્ત. તમે જોઈ શકો છો પ્યોર ઘીમાં તળેલા આપણા ડિલિશિયસ ઘૂઘરા બનીને થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ ઓર્ડર માટેના. ફાઇનલી અહીંયા આપણા ક્રિસ્પી સ્વીટ શક્કરપારા બનીને થઈ ગયા છે મસ્ત રેડી અને એક નંબર ટેસ્ટમાં બન્યા છે જોરદાર. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણી સુખડીની અંદર ભરપૂર ડ્રાયફ્રૂટ એડ થઈ ગયું છે, કાજુ બદામ ટોપરું મસ્ત. હવે આપણે આને હલાવી લઈએ છો કે આદુ મરચાની પેસ્ટ નાખી તલ વલ નાખીને આપણી ક્રિસ્પી ઘઉંના લોટની ચકરી બનીને થઈ ગઈ છે રેડી મમરાદાર. તો ચાલો ઠરી ગઈ છે એકદમ મસ્ત, તો આને આપણે પેક કરી લઈએ. ફાઇનલી આપણા પાર્સલ પેકેજિંગ થવા માંડ્યા છે જોરો શોરોમાં રેડી. સૌથી પહેલા તો આપણા ફાફડા, ઘઉંના પાપડ, ફાફડા, મમરાનો સ્પેશિયલી ચેવડો, માંડવી પાક, ખજૂર પાક, સમોસા પૂરી, ખજૂર પાક, ચકરી, ઘઉંની પૂરી, માંડવી પાક, ખજૂર પાક, શક્કરપારા, માંડવી પાક, મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો, 3 ધારી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, ભાવનગરી, 3 ધારી મરીવાળા, ભાવનગરી, મરીવાળા, ભાવનગરી, નાયલોન. અહીંયા આપણે બધી જ જાતના લોટ છે, 11નો ફરાળી લોટ, હાંડવાનો, ઢોકળાનો, ઇડલીનો ને જાર બાજરીનો. તો રોજ જે પાર્સલ નીકળે છે અને તમારા બધા સુધી ડિલિવર થાય છે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે શોપિંગ માટે. બીજુની શોપિંગ વખતે આવ્યા હતા આપણે, તો સીધા હવે પહોંચી ગયા છે દીદીના બેબીના શોપિંગ માટે. તો એમાં એવું છે કે હા બસ આ તો ઘોડિયાની છે કે નહીં નેટ? હા ઘોડિયા માટે. જેમાં એવું છે બધા જનરલી ખોયા અમારી પાસે 6-7 ખોયા એવા ભેગા થયા છે કે જેમાં નેટ જ ન હોય ઉપરની. બકા એમાં ઉપર ચડાવી દેવાનું. હા તો જો આ રીતના લેવાની છે કે આ
નાકાની અંદર ખોયાની અંદર આ ફિટ કરી દેવાની. ઓકે, જોડે જ આખું ફિટ થઈ હા, જાય. એટલે તમારે બધા ખોયામાં અલગ અલગ ન ફિટ કરાવવી પડે. આવી રીતે નાકામાં ફિટ કરો ને એટલે ઉપર મચ્છરદાની ચારે બાજુ આ પેક થઈ જાય. સરસ. એટલે આવા અમારી પાસે 6-7 ખોયા છે કે 6-7 ખોયામાં પર્ટિક્યુલર ન કરાવવું પડે, એક ખોયામાં મચ્છરદાની. એની માટે અમે આ પસંદ કર્યું નેટ છે. થોડીક મોટી નથી લાગતી આમાં અંદર? હા, વહી જાય. જોઈએ હવે ઝીણી નેટ હોય તો બતાવો. ઝીણી નેટનું હા. મોટી લાગે છે કાંઈ થોડી? થોડીક મોટી છે. તો હવે જોઈએ છે અલગ અલગ કઈ રીતનું છે. આમાં જીવત હોય ને કે અંદર આવી જાય. તારી પાસે હતી ખબર ઝીણી? મારી નાનું ઓલું પાસે હતું એમાં. મારી પાસે નાનકડું એવું હતું ને એકદમ ઝીણું હતું. એમાં હતું. એટલે હવે જોઈએ કઈ રીતનું કરીએ છીએ. કરીએ. કે ખોયું લેવું હોય તો ખોયું હવે અલગથી લઈ લઈએ. હા. કાં પણ ઓલું પછી બધું પડ્યું રહે પછી. ઓલા 6-7 ખોયા છે અમારી પાસે. હા. એટલે હવે જોઈએ શું કરવું. હા, ચાલ. પછી દ્વિજાને અહીંયા લાવી નહીં થઈ. ડેડી મારા આ જોઈએ, ડેડી મારા આ જોઈએ છે, આ જોઈએ છે. કેટલા બધા ટોયસ ને બધું આમ જો અહીંયા કેટલી મસ્ત છે, ક્યુટ એકદમ. અરે વિશાલ, હજી તો આંખ બંધ શરૂ બંધ થાય છે. હા એલા હા તો જી બોલે. બહુ મસ્ત છે અલગ અલગ. કાંઈ જો અલગ અલગ ઘણું બધું છે આમાં. દ્વિજાબેન જ્યાં સુધી અમારે સમજણા નથી થયા ને. જો. હા એલા બહુ મસ્ત છે. પછી એના કપડા માટે પછી મારે તમારે પાસે મૂકીને આવવી પડશે કે આમાં મમ્મીને ઘર મૂકીને આવવી પડશે. આપણે એને આવવું હશે ને તો આપણે ઘર રાખવી પડશે કે ભાઈ હારે નહીં. ઠીક, મને નવાઈ લાગે કાલથી ઓળખવા મળી. તો પપ્પા પાસે જાતી નહોતી જો ને. અને વાતું કરે બાપા બંધ જ ન હોય. ઓળખવા મળી. તો ચલો હવે આપણું જે ફાઇનલ થઈ ગયું છે એ પછી આપણે બધાને આગળ બતાવીશું. કાનો ઉઠી ગયો માં દીકલો. હા મમ્મા આવી ને દીકો ઉઠી ગયો. આહો બીજું દીજો ને બસ ઊંધું પડવું છે, બીજું બધું કાંઈ નહીં. આમ જો 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 હા હોઠ કેમ નીકળે છે મારા વાલાના? બાબા ગયો તો કે હું ગયો તો ઉઈ ગયું તું. એ બાબા જાવું છે કોઈ લઈને જ જાતું હોય છે. બાબા આવું છે
રોવું છે એને એને રોવું છે પણ કઈ મેળ નથી આવતો. જો હાથ છે તો તરત ઊંચા કરી રહે. આવું તારે મારી ભેગું બાબા મોટા માથ નો નખાય. બાબા જાવું છે. મારતો તું કોણ મારતું તું? દેવલો મારતો તો મારતો તો. કેવું એક ઇટે વિશાલ જોયા જ કરે નો મજા આવે ને તો ઓટ કાઢે. તો અત્યારે જો મસ્ત આપણે સુખડી અને લાપસી માતાજીને ધરાઈ ગઈ છે અને જઈએ આપણે કિચન તરફ કે અમારે મમ્મી શું કરે છે. મમ્મી सुखड़ी लापसी बनाई नाखी और यहाँ पे बन रही है भिंडी की सब्जी टकाटक लीला छम भिंडा हमारा बन के हो रहा है रेडी. ભીંડાનું શાક છે ને છૂટું ચડે ને પાય हाँ તો આખું બની જાય ને તોય ચીકણું ન તો થાય. ચીકણું ન થાય ને લીલું લીલું ને લીલું રે. ઓલા માણસો છે ને આની માથે પાણી મૂકીને ઢાંકી દે ને એટલે હાવ લોંગતા જેવું થઈ જાય ચીકણા જેવું ને આમ કાળું છે કાળું શાક થઈ જાય કલર ફરી જાય આખો. આ કાળું ન થાય અને અમારું શાક છે ઈ એકદમ આવું તમે જોઈ શકો છો લીલું છમ જ રહેવાનું છે. ધીમે ધીમે છે ને આમ ખાતા આચળવા દેવાનું. ઓહો ઓય એક નંબર. તો અત્યારે લાપસી સુખડી ભીંડાનું શાક અને બીજું મમ્મી નવીનમાં શું શું બનવાનું છે? મરચા તળા મરચા તેડા તીખું ન લાગવું જોઈએ હો બાપા. નહીં ઓલા છે દેશી મરચા છે. અરે ગયા વખતે તું બધાને કહું વિશાલ કેવું થયું કે મરચા મમ્મીએ તેડ્યા કાક બટેકાનું શાક જો ને મેં તમને કીધું તો વિશાલ ઉપર બેઠી છું બહુ તીખું લાગ્યું. અરે 10-15 મિનિટે તો મને તીખાશ ગઈ. પેલામાં મરચા તેડાવો એટલે ને ના મરચા તેડા હતા મરચા મોડા જ હતા પણ ખબર નહીં ને રગ હોય ને જે અહીંયા ગળા નીચે ચોટી ગઈ હશે અને ઈ હાથ પાછા તીખા હાથ મારે અહીંયા બધે અડી ગયા આ લિપ્સ ઉપર ને એવી રીતે અને ઈ બળતરા હેલી કાંઈ નો પૂછો વાતો. બહુ મને ઈ થયું પછી મેં નીમ લીધું કે મરચું ખાવું જ નહીં હવે મોડા હોય ને તો નો વાંધો આવે. તો અત્યારે જો જઈએ અમારે દ્વિજુ પાસે પપ્પાએ દ્વિજાને લઈ લીધી છે. ચાલો હવે પ્રસાદી થોડી લઈ લઈએ અને નાસ્તા પાણી કરી લઈએ. વાગી ગયા છે 7. વિશાલને જવાનું મેં તો છે. વેફર ખાઈ લીધી ને સુખડી ખાઈ લીધી જો આટલી સુખડી તારી હાટુ રાખી છે. ઓકે નાસ્તા પાણી થઈ ગયા છે એમ ને? 3 જણાના અત્યારે રાતના મેનુમાં તમે જોઈ શકો છો મસ્ત મારા હાથની મોટી ફૂલ સાઈઝ રોટલી મરચા ત્યાર પછી સુખડી લાપસી અને અમારું મસ્ત ભીંડાનું શાક જોરદાર. અને અહીંયા આવી ગયા છે અમારા મમ્મી ને દ્વિજા નાની ને દ્વિજા એ દીકુ એને અમે બહાર રમતા હતા બોલ કાંઈ એને ઉત્પાદીઓ છે ને આ કપડા હવે કેટલાક મેલા કરવા છે બેયને. ઈ તો પછી હવાર થાય ત્યાં હાથ ધોઈ ને હાથ લોહી દીકુનો કપડા બધા બગડી ગયા હોય. હમણાં જો મસ્ત એને થોડું ગરમ પાણી મોઢું બોઢું ધોઈ પાછું અને નાઈટ ડ્રેસ પહેરાવી દઈએ એટલે હળવી ફૂલ થઈ જાય ને તો હવે મમ્મી હુઈ જાય નહીં. દવા બવા પાઈ દવા બવા પાઈ દે. કેટલા વાગ્યાને રમે છે? અડધી પોણી કલાકથી રમતી હશે નહીં? હા તો એટલે હવે એ બેન ઘડીક હજી કલાક રમશે ને એટલે સુઈ જશે આરામથી. હો હાંજે ન માથા જ ભટકાવે છે નકરા એકાનું જો બોલાવે એમાં દીકલો. તારે ખાવા મળું છે આમાં એક મરચું ને ભીંડાનું શાક ને અરે મમ્મી પછી તો એની થાળી લઈને બેહી જાય મને દ્યો પેલું વેલું. આમ જો નકરી લાળો જ પેડા કરે છે. એને મમ્મી પેઢામાં ખંજવાળ આવતી છે. ના ના એમ નહીં અને ઘણા કહેતા હતા કે અમુકને છે ને રજલ કાકી જ કહેતા હતા કે અમુકની તાસીર પ્રમાણે અલગ અલગ હોય. ઘણાને લાળિયા દાંત આવે ઘણાને જાડા થઈ જાય ઘણાને દાંત આવે તો નકરી શરદી જ રહે પછી ઘણાને તાવ આવી જાય. એ કે અમુક તાસીરના બધાને દાંત આવે. એ કે મને એમ છે કે તારી છોકરીને 100% કે લાળિયા દાંત જ આવવાના છે. એ કે લાળિયું તારે ગળે બાંધી જ રાખવું લાડુ પડતી જ રે. તો હાલો અત્યારે જો મસ્ત વાળું કરી લે દીજુ બેન ને સુરાઈ દે અમારી ભેગા પટ્ટામાં અને ફટાફટ જમીન ફટાફટ ફ્રી થઈ જાય નહીં દીકુ? પપ્પાએ જમી લીધું છે મમ્મી કેવી વાતો કરે છે. બપોર આવી જ વાતો કરતી હતી દેવવારે. એને એમ છે તમે એની ભાષા સમજો છો, એ તમારી ભાષા સમજે છે. કોની યાર વાતો કરો હે હું છે બે એકબીજાની ભાષા સમજે છે. જો બોલવું હોય છે ને એટલે દેવવારે રાત્રે આમ જ કરતી હોય. થાકી જાવ એટલે ભાઈ અમારી કેપેસિટી પૂરી. હું હવે તેડો. હા તો અત્યારે જો મસ્ત અમારા બીજા બેન રમતે ચડ્યા છે. ચાલો ઘડીક વાર રમાડી લઈએ પછી થોડીક વાર મોડેકથી એને ટીપા વીપા બધું પાઈએ ને એટલે આરામથી સુઈ જાય. અને એક નકરું ઊંધું પીડા કરવું છે. ચત્તું ઊંધું ગાડી ચાલુ જોઈએ અમારી પાસે થાકી સુઈ જાય.